આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક એવા સ્ત્રોતોનું વિગતવાર વિશ્લેષણ કરવાના છીએ જે એક ખૂબ જ ગહેન વિષય પર છે. હા, અને કદાચ થોડો વિવાદાસ્પદ પણ. બિલકુલ. આ સ્ત્રોતો ભવિષ્યવાણીઓના ઊંડા અર્થઘટન પર આધારિત છે. અને મુખ્ય પ્રશ્ન એ છે કે આ અર્થઘટનો અનુસાર ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થઈ શકે છે. બરાબર. અને આપણે અહીં સ્પષ્ટ કરી દઈએ કે આપણો હેતુ કોઈ આગાહી કરવાનો નથી. ના, જરાય નહીં. આપણે ફક્ત આ સ્ત્રોતોમાં જે તર્ક રજૂ થયો છે તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ વિશ્લેષણ હિઝકિયલ, ડેનિયલ અને ખાસ કરીને પ્રકટીકરણ જેવા ગ્રંથોનો ઉપયોગ કરે છે. અને એક રસપ્રદ વાત એ છે કે આ સ્ત્રોતો કોરિયન છે. ઓહ, એટલે આ એક વિશિષ્ટ અર્થઘટનાત્મક દૃષ્ટિકોણ છે. હા, જે તેને એક અલગ જ પરિપ્રેક્ષ્ય આપે છે. ઓકે, તો ચાલો આ જટિલ વિષયમાં ઊંડા ઉતરીએ. આ સ્ત્રોતોની શરૂઆત એક ઐતિહાસિક ઘટનાથી થાય છે. પ્રાચીન બેબિલોન દ્વારા યહૂદા પર થયેલા હુમલા. પણ તેઓ હજારો વર્ષ જૂની વાતને આજના વિશ્વયુદ્ધો સાથે જોડે કેવી રીતે? જો શરૂઆતમાં એ થોડું વિચિત્ર લાગે, પણ આ ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ મુજબ ઇતિહાસમાં અમુક પેટર્ન પુનરાવર્તિત થાય છે. પેટર્ન? કેવી પેટર્ન? તેઓ માને છે કે બેબિલે યહૂદા પર કુલ 3 મોટા હુમલા કર્યા હતા. અને જે ત્રીજો હુમલો હતો એમાં યરુશલેમ અને એના મંદિરનો સંપૂર્ણ નાશ થઈ ગયો. આ ઘટનાને તેઓ ભવિષ્ય માટે એક પૂર્વદર્શન તરીકે જુએ છે, એક પ્રકારની બ્લુપ્રિન્ટ. તમે એમ કહો છો કે જે રીતે બેબિલે યહૂદા સાથે કર્યું એ જ વસ્તુ ભવિષ્યમાં મોટા પાયે ફરી થશે. બરાબર. આ અર્થઘટન મુજબ યહૂદા એ સમયે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરતું હતું. આજના સમયમાં તેઓ આ સ્થાન ભ્રષ્ટ ચર્ચ અથવા તો સંગઠિત ધર્મને આપે છે. ઓકે. એટલે તર્ક એવો છે કે જે રીતે બેબિલે યહૂદાને સજા આપી તે જ રીતે આધુનિક સમયમાં 2 મહાન તલવારો એટલે કે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ આ ભ્રષ્ટ ધર્મ સંસ્થા પર ચુકાદા તરીકે આવી ચૂકી છે. અને અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે સજાનું કારણ બહારની દુનિયા નથી. ના, પણ ધર્મ સંસ્થાની પોતાની અંદરની નિષ્ફળતાઓ છે. તમે સાચું પકડ્યું. આ વિચારનો આધાર હિઝકિયલના ગ્રંથમાંથી લેવાયો છે, જ્યાં કહેવાયું છે કે મારો ચુકાદો મારા પવિત્ર સ્થાનથી શરૂ કરો. મતલબ કે સમસ્યાનું મૂળ એ અંદર જ છે. બિલકુલ. એટલે વિશ્વયુદ્ધોને વૈશ્વિક રાજકારણની નિષ્ફળતા તરીકે નહીં, પણ આધ્યાત્મિક પતનના પરિણામ તરીકે જોવામાં આવે છે. અને જો પહેલી 2 તલવારો આવી ચૂકી છે તો તર્ક એવો બને કે ત્રીજી અને અંતિમ તલવાર પણ આવી શકે છે. બરાબર. તો સવાલ એ છે કે આ ત્રીજી અને અંતિમ તલવાર ક્યારે આવશે? સ્ત્રોતોમાં આના માટે 2 મુખ્ય સિદ્ધાંતો છે. ચલો પહેલા પર વાત કરીએ, જે પ્રકટીકરણના પુસ્તકમાં બીજી મહોર સાથે જોડાયેલો છે. આ તો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે. ખરેખર તેની કલ્પના ખૂબ જ નાટકીય છે. જુઓ, પ્રકટીકરણના પુસ્તકમાં એક સ્વિતોક છે જેના પર 7 મહોર છે. હા. દરેક મહોર તૂટે એટલે પૃથ્વી પર એક મોટી ઘટના બને. આ સિદ્ધાંત મુજબ જ્યારે ઈસુ, જેમને અહીં હલવાન કહ્યા છે, તે બીજી મહોર તોડે છે ત્યારે એક લાલ ઘોડો દેખાય છે. લાલ ઘોડો. હા. અને તેના સવારને પૃથ્વી પરથી શાંતિ છીનવી લેવાની શક્તિ અપાય છે. તેને એક મહાન તલવાર મળે છે. અને આ મહાન તલવાર એટલે સીધું ત્રીજું વિશ્વયુદ્ધ. આ અર્થઘટન મુજબ બીજું કંઈ નહીં. વાહ! તો આ સિદ્ધાંત મુજબ યુદ્ધ એ ઘટનાઓની શૃંખલાની શરૂઆત છે, અંત નહીં. એકાએક અને ખૂબ જ વિનાશક રીતે શરૂ થાય છે. બરાબર. તો યુદ્ધ પછી શું થાય છે? એ એક ભયાનક ડોમિનો ઇફેક્ટ જેવું છે. યુદ્ધ પછી ત્રીજી મહોર તૂટે છે, જે વ્યાપક દુકાળ લાવે છે. સ્વાભાવિક છે. યુદ્ધ હોય એટલે સપ્લાય ચેન તૂટી જાય. બિલકુલ. અને પછી ચોથી મહોર તૂટે છે, જે મૃત્યુ, રોગચાળો અને જંગલી જાનવરો દ્વારા વિનાશ લાવે છે. આ બધું મળીને પૃથ્વીની 1/4 વસ્તીનો નાશ કરે છે. એક ચતુર્થાંશ. આ આંકડો તો કલ્પના બહારનો છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે. આટલા મોટા વિનાશ અને અરાજકતા પછી લોકો એક નવી વિશ્વ સરકારને આટલી સહેલાઈથી સ્વીકારી લેશે? આ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોતોનો તર્ક એ છે કે બરાબર આ જ અરાજકતા એક નવી વ્યવસ્થા માટે રસ્તો બનાવે છે. જ્યારે લોકો ડરી જાય છે, ભૂખ્યા હોય છે, અસુરક્ષિત અનુભવે છે, ત્યારે તેઓ શાંતિ અને સ્થિરતાના બદલામાં પોતાની સ્વતંત્રતા પણ આપવા તૈયાર થઈ જાય છે.
અને આ જ પરિસ્થિતિમાં કોઈક નેતા કે તંત્ર ઊભું થાય છે. બરાબર. આ જ પરિસ્થિતિ શ્વાપદ એટલે કે ધ બીસ્ટ તરીકે ઓળખાતા પાત્ર કે તંત્રને ઉદય પામવાની તક આપે છે. એક મિનિટ, શ્વાપદ? આ પ્રતીકનો સરળ અર્થ શું છે? તે કોઈ વ્યક્તિ છે, કોઈ સામ્રાજ્ય? સામાન્ય રીતે શ્વાપદ એ એક શક્તિશાળી, ભ્રામક વૈશ્વિક રાજકીય પ્રણાલીનું પ્રતીક છે. એક એવી વિશ્વ સરકાર જે શાંતિ અને સુરક્ષાનો વાયદો કરીને આવે પણ અંતે અત્યાચારી સાબિત થાય. અને આ વિનાશ પછી તે એકમાત્ર ઉકેલ તરીકે દેખાય છે. બિલકુલ. અને અહીં સ્ત્રોતો એક બહુ રસપ્રદ સ્પષ્ટતા કરે છે. એ શું છે? જુઓ, પ્રકટીકરણમાં આગળ જતા 20 કરોડ સૈનિકોની એક સેનાનો ઉલ્લેખ છે. હા, મેં સાંભળ્યું છે. ઘણા લોકો માને છે કે આ સેના જ વિશ્વયુદ્ધ શરૂ કરશે. પણ આ અર્થઘટન મુજબ ના, આ સેના યુદ્ધ શરૂ કરવા માટે નથી. તો પછી? તેનું કામ યુદ્ધનો અંત લાવવાનું અને શ્વાપદના શાસનને મજબૂત કરવાનું છે. તે એક પ્રકારની વૈશ્વિક શાંતિ સેના તરીકે કામ કરે છે, જે બળવાખોરોને કચડી નાખે છે અને નવી વિશ્વ વ્યવસ્થા સ્થાપે છે. ઓકે. તો પ્રથમ દૃષ્ટિકોણ મુજબ યુદ્ધ એકાએક શરૂ થાય, પછી દુકાળ, રોગચાળો અને આ બધી અરાજકતા એક નવી સરમુખત્યારશાહી માટે માર્ગ બનાવે છે. પણ સ્ત્રોતોમાં એક બીજો મત પણ છે, ખરું ને? હા, બીજો દૃષ્ટિકોણ કહે છે કે બીજી મહોરનું યુદ્ધ એ ત્રીજું વિશ્વયુદ્ધ નથી. તો શું છે? એ તેને નાના, પ્રાદેશિક સંઘર્ષો, ગૃહયુદ્ધો અને વધતી જતી અશાંતિનો સમયગાળો ગણે છે. મતલબ, આ બધી ઘટનાઓ પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે, પણ તે મુખ્ય કાર્યક્રમ નથી. તો મુખ્ય કાર્યક્રમ ક્યારે થાય છે? આ વિચાર પ્રમાણે વાસ્તવિક અને અંતિમ ત્રીજું વિશ્વયુદ્ધ છઠ્ઠા રણશિંગડાના સમયે થાય છે. ઓકે. ફરી એક નવો શબ્દ, રણશિંગડા. મોહર અને રણશિંગડા વચ્ચે શું તફાવત છે? મોહરોની જેમ 7 રણશિંગડા પણ ઘટનાઓની એક શ્રેણી છે. પણ સામાન્ય રીતે રણશિંગડાની ઘટનાઓ મોહરો કરતાં વધુ તીવ્ર અને વ્યાપક વિનાશ લાવે છે. એટલે મહોરો ચેતવણી જેવી છે અને રણશિંગડા અંતિમ ચુકાદો. હા, કંઈક એવું જ. તો આ બીજા મત મુજબ છઠ્ઠું રણશિંગડું ફૂંકાય ત્યારે શું થાય છે? ત્યારે યુફ્રેટીસ નદી પર બાંધેલા 4 દૂતોને છોડી મૂકવાનો આદેશ અપાય છે. 4 દૂતો? હા, અને આ 4 દૂતો 20 કરોડ સૈનિકોની એક વિશાળ સેનાનું નેતૃત્વ કરે છે અને તેઓ બાકી રહેલી માનવજાતમાંથી ત્રીજા ભાગનો નાશ કરે છે. ત્રીજા ભાગનો? પહેલા 1/4 હતો, હવે 1/3. આ તો વધુ ભયાનક છે. બિલકુલ. આ ઘટના એટલી મોટી અને વિનાશક છે કે તેને જ વાસ્તવિક ત્રીજું વિશ્વયુદ્ધ માનવામાં આવે છે. યુફ્રેટીસ નદીનો ઉલ્લેખ ખૂબ જ ચોક્કસ છે. શું સ્ત્રોતો તેને શાબ્દિક રીતે લે છે? સ્ત્રોતો બંને શક્યતાઓ પર વિચાર કરે છે. શાબ્દિક રીતે યુફ્રેટીસ નદી તુર્કી, સિરિયા અને ઇરાકમાંથી પસાર થાય છે, જે આજે પણ વિશ્વના સૌથી અસ્થિર વિસ્તારોમાંનો એક છે. સાચી વાત છે. તો યુદ્ધની શરૂઆત ત્યાંથી થઈ શકે છે. હા, એ શક્યતા જ છે. અને તેનો સાંકેતિક અર્થ શું છે? પ્રકટીકરણમાં બાબિલ એ ભ્રષ્ટ વૈશ્વિક પ્રણાલીનું પ્રતીક છે. તેથી સાંકેતિક રીતે યુફ્રેટીસનું સુકાવવું એ આ વૈશ્વિક પ્રણાલીના સંરક્ષણના પતનનું પ્રતીક છે. મતલબ, જે વસ્તુઓ આ સિસ્ટમને સુરક્ષિત રાખતી હતી તે જ તેના વિનાશનું કારણ બનશે? બરાબર. તો આ બીજો દૃષ્ટિકોણ એક લાંબી પૂર્વ તૈયારી અને પછી એક વિશાળ નિર્ણાયક યુદ્ધની વાત કરે છે. આ પ્રથમ દૃષ્ટિકોણ કરતાં વધુ ક્રમબદ્ધ લાગે છે. હા, આ દૃષ્ટિકોણ મુજબ બીજી મોહરની ઘટનાઓ એ બધી પૂર્વ ભૂમિકા છે. તે વિશ્વને એક એવા બિંદુ પર લાવી દે છે જ્યાં એક મોટો સંઘર્ષ અનિવાર્ય બને. હું જાણું છું કે સ્ત્રોતોમાં એક ત્રીજી શક્યતાનો પણ ઉલ્લેખ છે, પણ તેને બહુ મહત્વ નથી અપાતું. હા, એ એક એવો વિચાર છે કે મોહરો અને રણશિંગડાની ઘટનાઓ ક્રમાનુસાર નથી, એટલે કે એક પછી એક નથી બનતી. તો પછી? તેના બદલે તે એક જ સમયગાળામાં બનતી ઘટનાઓનું જુદા જુદા દૃષ્ટિકોણથી વર્ણન કરે છે. આ તર્ક મુજબ બીજી મોહરનું યુદ્ધ અને છઠ્ઠા રણશિંગડાનું યુદ્ધ એ 2 અલગ ઘટનાઓ નથી, પણ એક જ યુદ્ધના 2 અલગ વર્ણનો છે. ઓહ, એટલે 2 અલગ અલગ પ્રકરણો એક જ યુદ્ધની વાત કરી રહ્યા છે. પણ સ્ત્રોતના લેખક આ વિચાર સાથે સહમત નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. લેખક સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ આ દૃષ્ટિકોણને સમર્થન નથી આપતા, કારણ કે પુસ્તકની રચના એક ચોક્કસ ક્રમ સૂચવે છે. તેથી મુખ્ય ચર્ચા પહેલા 2 મંતવ્યોની આસપાસ જ રહે છે. તો આ બધી જ જટિલ વિગતો પછી આ અર્થઘટનનો મૂળ વિચાર શું છે? અંતિમ નિષ્કર્ષ શું છે?
મૂળ વિચાર એ છે કે ઇતિહાસમાં જે કંઈ પણ મોટી ઉથલપાથલ થાય છે, ખાસ કરીને યુદ્ધ, તે અરાજકતા નથી પણ એક પૂર્વ નિર્ધારિત યોજનાનો ભાગ છે. એટલે કે આ બધું આયોજિત છે? આ દ્રષ્ટિકોણ મુજબ હા. વૈશ્વિક સંઘર્ષ એ એક સાધન છે જેનો ઉપયોગ જાણી જોઈને એક એવી વિશ્વ વ્યવસ્થા સ્થાપવા માટે કરવામાં આવે છે જે શરૂઆતમાં શાંતિદૂત જેવી લાગે પણ અંતે અત્યાચારી સાબિત થાય. અને સમય ભલે ગમે તે હોય, બીજી મહોર કે છઠ્ઠું રણસિંગડું, પરિણામ એક જ છે. બરાબર. અંતિમ પરિણામ છે એકીકૃત વિશ્વ સરકારનું શાસન. જેને સ્ત્રોતો બાબિલની વેશ્યા દ્વારા ચાલતા શ્વાપદનું શાસન કહે છે. આ પ્રતીકો ફરીથી સમજાવશો? આપણે શ્વાપદ એટલે કે વૈશ્વિક રાજકીય તંત્રની વાત કરી. બાબિલની વેશ્યા એ સામાન્ય રીતે એક ભ્રષ્ટ વૈશ્વિક ધાર્મિક સંસ્થાનું પ્રતીક છે. જે આ રાજકીય તંત્રને સમર્થન આપે છે. હા, શરૂઆતમાં તેને નૈતિક અને આધ્યાત્મિક સમર્થન આપે છે. ધર્મના નામે લોકોને આ નવી વ્યવસ્થા સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે. બંને મળીને સત્તા પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપે છે. અને આ નવી વ્યવસ્થા શું લાવે છે? શાંતિ? તે એક ખોટી શાંતિ લાવે છે. યુદ્ધ અને અરાજકતા પછી લોકો સ્થિરતા માટે તરસતા હોય છે. આ વિશ્વ સરકાર તે સ્થિરતાનો દેખાવ ઊભો કરે છે. જેને લોકો શરૂઆતમાં આવકારે છે. બિલકુલ. પણ આ શાંતિની એક મોટી કિંમત ચૂકવવી પડે છે. આ વ્યવસ્થા સ્થાપિત થયા પછી જે લોકો તેની વિચારધારાને નથી સ્વીકારતા, ખાસ કરીને વિશ્વાસીઓ, તેમના પર 42 મહિનાના તીવ્ર અત્યાચારના સમયગાળાની શરૂઆત થાય છે. તો ક્રમ સ્પષ્ટ છે. સામૂહિક મૃત્યુ, વૈશ્વિક વિનાશ, એકીકૃત સત્તાનો ઉદય અને પછી લક્ષિત અત્યાચાર. બરાબર. આ ભવિષ્યનું ચિત્ર ખૂબ જ નિરાશાજનક છે. તે પ્રતીકવાદ અને ઐતિહાસિક સમાંતરો પર બનેલું છે, પણ તેના મૂળમાં તો ભય અને પીડા છે. હા, અને આ વિશ્લેષણ માત્ર યુદ્ધ પર અટકતું નથી. તે 1,44,000 જેમને રક્ષણ મળે છે અને 2 સાક્ષીઓ જેવા અન્ય ભવિષ્યવાણીના તત્વો સાથે પણ જોડાય છે. અને આ જ જોડાણ સ્ત્રોતના અંતમાં એક ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો કરે છે. એ કયો પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે જે 1,44,000 રક્ષિત વ્યક્તિઓનો ઉલ્લેખ છે, તેમના પર રક્ષણની મોહર આ મહાન સંઘર્ષ પહેલા લાગે છે કે પછી? ઓહ, અને આ પ્રશ્નનો જવાબ સીધો આપણે ચર્ચા કરેલા 2 સિદ્ધાંતો સાથે જોડાયેલો છે, ખરું ને? બિલકુલ. તે કેવી રીતે? જરા સમજાવો. જુઓ, જો આપણે પહેલા સિદ્ધાંતને માનીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ બીજી મોહર વખતે જ શરૂ થઈ જાય છે. હા. તો તેનો અર્થ એ છે કે આ રક્ષિત લોકોને યુદ્ધ, દુકાળ, રોગચાળો આ બધો ભયંકર અનુભવ કરવો પડશે. એટલે કે તેઓ આ બધી ભયાનકતામાંથી પસાર થશે. હા, અને તેમાંથી પસાર થયા પછી તેમના પર રક્ષણની મોહર લાગશે. તેમનો અનુભવ અત્યંત કઠોર અને પીડાદાયક હશે. અને જો બીજો સિદ્ધાંત સાચો હોય તો, કે યુદ્ધ છઠ્ઠા રણશિંગડા વખતે થાય છે, તો ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જો મુખ્ય યુદ્ધ છઠ્ઠા રણશિંગડા વખતે થવાનું હોય તો આ લોકોને તે મહાવિનાશ શરૂ થાય તે પહેલાં જ મોહર લગાવીને રક્ષણ અપાશે. એટલે તેઓ આવનારા તોફાનથી સુરક્ષિત રહેશે. બરાબર. આ બાબત તે સમયમાં જીવતા લોકોના અનુભવને ધરમૂળથી બદલી નાખે છે. એકમાં તમે તોફાનનો સામનો કરો છો અને પછી બચાવવામાં આવે છે. બીજામાં તમને તોફાન આવે તે પહેલાં જ આશ્રય આપવામાં આવે છે. વાહ! આ બાબત કોઈને પણ આ વિશિષ્ટ માન્યતા પ્રણાલીમાં વૈશ્વિક આપત્તિ અને આધ્યાત્મિક સંરક્ષણ વચ્ચેના જટિલ સંબંધ પર વિચાર કરવા પ્રેરે છે.